સવારમાં ગાયોને સારા આપીને કેમ્પનો વિડીયો બનાવવા માટે આપણે આવી ગયા. આજે છે ઉત્તરાયણ એટલે પતંગ તો ચકાવવાની ને. તો રમણ ભમન જિંદગીની હવાર પડી જાય ને આજે છે ઉત્તરાયણ તો ઉત્તરાયણના દાડે બાઈકે હલવાયા. અલ્યા ભાઈ અંકિત કયું બાઈક લઈને આવ્યો તું આવું? મારું નહીં બીજાનું હે આપણું ચાવું. થોડી મહેનત લાગી પણ બાઈક ચાલુ થઈ ગયું ને આપણું વેલ્યુ નહીં એટલે આપણે હેડ્યા પર. આપણે હવે કેમ્પનો વિડીયો બનાવવા માટે જઈ રહ્યા છીએ. આ કેમ્પ હનુમાન મંદિરની આગળ આવેલી રાજસ્થાન મેડિકલ ને એક્ઝેક્ટ સામે ખોલ્યો હતો. આ કેમ્પ જે ઉત્તરાયણના દાડે પક્ષીઓ ઘાયલ થાય છે એમના માટે દવા ઇલાજનું કામ કરે છે. પક્ષીઓની પાટાપટ્ટી અને દવાઓની ફૂલ સુવિધા રાખવામાં આવી હતી. આ કેમ્પ લાઈફ ફોર વાઇલ્ડ ફાઉન્ડેશન ડીસા તરફથી મારા મિત્રો તરફથી રાખવામાં આવ્યું હતું. આ દરેક મિત્રોના સહયોગથી પક્ષીઓની સેવા કરવામાં આવી હતી. સૌનું સહયોગથી આ કેમ્પનું કામ સારી રીતે સંપૂર્ણ થયું. કેમ્પનો વિડીયો બનાવીને આપણે નીકળતા હતા પણ ચાઇની ચુસ્કી મારવા માટે ઉભું રહેવું પડશે. રફતારની ગતિથી આપણે પહોંચી ગયા સાર નાખવા માટે. ગાયોને સાર નાખીને આપણે સેવા કરી નાખી. સુને હું પાક્કો સેવાકારી લાગી હતી ભૂખ એટલે આપણે નીકળી નાસ્તો કરવા માટે પણ ટ્રાફિકમાં હલવાનો. ફાઇનલી આપણે નાસ્તો કરવા માટે આવી ગયા તો 2 ટોકન આલ દીધા. હવે આ ટોકન શેના માટે? અલ્યા આ તો સિસ્ટમ હતી ઘટે પકોડા લાવવાની જો. મારો વિડિયો થઈ રહ્યો તો હું કઢી પકોડા ખાઈ લઉં. નાસ્તો બાસ્તો કરીને આયા ઘર બાજુ પણ તડકો લાગી રહ્યો હતો. 12 વાગે દોડીનું ઓપનિંગ કરી નાખી. 12 વાગે 12 પતંગ આપણે એક પતંગ થી કાપી દીધી. ગપ્પા મારવાનું રેવા દે ને કા પાવડે મોઢામાં મારી. લે હવે સારા મસ્ત ફોટા પાડી નાખ. મારે ઇન્સ્ટામાં ચડાવવાના હે વીઆઈપી. સાયલો મારો એક ફોટો પણ હારો તો નહીં પાડવાનો. ફોટા બીજા પાડીને પતંગ ચકાઈને આપણે ધાબા ઉપરથી નેચા ઉતર્યા. ફેરકીની દોરી પડી હતી એટલે હજી પતંગ ચકાવશું પણ એના પહેલા કોક નાસ્તો પાહો કરવા જઈએ. અલ્યા વગર પતંગે હોડ કે હું તારો વિડીયો બનાવું રહું. સાવા કર્યો. નાસ્તો કરવા માટે આવી ગયા સંજ્યાની પકોડી અને પકોડી ખાવાની છે પણ સંજ્યો પકોડી બનાવે ત્યાર નાસ્તો કરીને વધેરી દોરીને પૂરી કરવા માટે આપણે પાસે આવી ગયા પણ આજે આ બીજો ભાઈ ચકાવે. આ ભાઈનું વરાન પણ વબલી લો. ઉત્તરાયણનો દાડો મારો પૂરો થાય પણ આ લૂંટારિયાને લાઈક કરવાનું કહી દો. હજી વાસી ઉત્તરાયણ આવે રહી છે તો ભાઈ જોતા રહેજો ને ફોલો કરી નાખો.